નવસારીથી વિગતો આવી રહી છે। પૂરની સ્થિતિને લઈને હાઈવે પર પાણી ભરાયા છે। નવસારી સુરત સ્ટેટ હાઈવે પર પાણી ફરી વળતા તેને બંધ કરાયું છે। વેરાવળ જકાત નાકાથી એપીએમસી સુધીના માર્ગ ઉપર પાણી ભરાયા છે। સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। બિનજરૂરી લોકોને બહાર ન નીકળવા, સુરક્ષિત રહેવા તમામ લોકોને અપીલ કરાઈ છે। અમારા હાસાપર ગામમાં મારી મોટી મમ્મી છે એક્સપાયર થઈ ગયા છે, તો વિરાવળ માહિતી લેવા લાવતા અહીંયા માહિતી મળી આપી માહિતી મળી કે સરે પૂછ્યું કે હવે એનડીએફ એટલે આપણા ફાયર વાળાના એક માણસ લઈને જો ટ્રેક્ટરમાં લઈ જવા દે। નવસારી શહેરમાં પૂરની પરિસ્થિતિને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, જેના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। એક તરફ જ્યાં નવસારી અને સુરત જતા સ્ટેટ હાઈવેનું માર્ગ બંધ થયો છે, ત્યારે આપણે અત્યારે પણ જોઈ શકીએ છીએ કે એમ્બ્યુલન્સ કેટલા પાણીમાં લોકોને દર્દીઓને એક તરફથી બીજી તરફ આવવા જવા માટે મદદરૂપ થઈ રહી છે। જો કે નોકરિયાત જતા લોકોને માટે સંપૂર્ણપણે અવર જવર આ માર્ગથી બંધ કરી દેવામાં આવી છે। ગત મોડી રાતથી આ વિસ્તારમાં પાણી ભરાવાને કારણે સંપૂર્ણપણે અવર જવર બંધ કરી દેવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે જે પૂર આવ્યું હતું તેના કારણે આ જ વિસ્તારમાં આર્મી અને એનડીઆરએફની ટીમને ડિપ્લોય કરવામાં આવી હતી અને તેઓના દ્વારા 22 જેટલા લોકોને અહીંયાથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ સંપૂર્ણ પાણી રિંગ રોડ પર જઈ રહ્યું છે, જેના કારણે રિંગ રોડના લોકો પણ આ પૂરની પરિસ્થિતિને કારણે તાહીમાં પોકારી રહ્યા છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ।